નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 185 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 186મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું 12 મહિનામાં આવતી ચતુર્દશી, એના વ્રતની વિધિ અને એનો મહિમા। તો આગળ આપણે ચૈત્રથી ભાદરવા માસ સુધીની ચતુર્દશીના વ્રતની વિધિ સાંભળી। આજે આપણે આસો માસથી ફાગણ માસ સુધીમાં આવતી ચતુર્દશી, એમના વ્રતની વિધિ અને મહિમા સાંભળીશું। હરિ ઓમ। આસો માસ કૃષ્ણ ચતુર્દશીએ વિષ, શસ્ત્ર, જળ, અગ્નિ, સર્પ, હિંસક જીવ તથા વ્રજપાત વગેરે દ્વારા મૃત્યુ પામેલા મનુષ્યો તથા બ્રહ્મહત્યારા પુરુષોના માટે એકોદ્રષ્ટિની વિધિથી શ્રાદ્ધ કરવું જોઈએ અને બ્રાહ્મણોને મિષ્ટાન ભોજન કરાવવું જોઈએ। તે દિવસે તર્પણ, ગૌગ્રાસ, કકુર બલિ અને કાક બલિ વગેરે આપીને આચમન કરીને સ્વયં પણ ભાઈ બંધુઓની સાથે ભોજન કરવું। જે આ પ્રમાણે દક્ષિણા આપીને શ્રાદ્ધ કરે છે તે પિતૃઓનો ઉદ્ધાર કરીને સનાતન દેવલોકમાં જાય છે। હે દ્વિજ શ્રેષ્ઠ, આસો માસ શુક્લ ચતુર્દશીએ ધર્મરાજની સોનાની પ્રતિમા બનાવીને ગંધ વગેરેથી તેની પૂજા કરવી અને બ્રાહ્મણોને ભોજન કરાવીને પ્રતિમાનું દાન કરવું। હે નારદ, આ પૃથ્વી પર તે પુરુષની ધર્મરાજ રક્ષા કરે છે જે આ પ્રમાણે ધર્મરાજની પ્રતિમાનું ઉત્તમ દાન કરે છે। તે આ લોકોમાં શ્રેષ્ઠ ભોગો ભોગવીને ધર્મરાજની આજ્ઞાથી સ્વર્ગલોકમાં જાય છે। કારતક મહિનાની કૃષ્ણ ચતુર્દશીએ સવારે ચંદ્રોદય થયા પછી શરીર પર તેલ અને ઉપટન લગાડીને સ્નાન કરવું। સ્નાન પછી ધર્મરાજની પૂજા કરવી। આમ કરવાથી તે મનુષ્યને નરકથી અભય પ્રાપ્ત થાય છે। પ્રદોષકાળમાં તેલના દીવા પ્રગટાવીને યમરાજની પ્રસન્નતા માટે 4 રસ્તા પર અથવા પોતાના ઘરની બહાર દીપદાન કરવું। હેમલંબ નામક સંવત્સરમાં શ્રી સંપન્ન કાર્તિક માસ આવે ત્યારે શુક્લ પક્ષની ચતુર્દશીએ અરુણોદય સમયે ભગવાન વિશ્વનાથજીએ અન્ય દેવતાઓની સાથે મણિકર્ણિકા તીર્થમાં સ્નાન કરીને ભસ્મનું ત્રિપુંડ કર્યું અને સ્વયં પોતાની પૂજા કરીને પાશુપત વ્રતનું પાલન કર્યું હતું। તેથી ત્યાં ગંધ વગેરે દ્વારા શિવલિંગની મહાપૂજા કરવી। દ્રોણ પુરુષ બિલીપત્ર, અર્કના પુષ્પ, કેતકીના પુષ્પ, અનેક પ્રકારના ફળ, મીઠા પકવાન અને નાના પ્રકારના નૈવેદ્ય વડે તે શિવલિંગની પૂજા કરવી। હે નારદ, આ પ્રમાણે કરીને ભગવાન વિશ્વનાથના સંતોષ માટે જે એક સમય ભોજનનું વ્રત કરે છે તે આ લોક અને પરલોકમાં મનોવાંછિત ભોગો પ્રાપ્ત કરે છે। સમૃદ્ધિની કામનાવાળા પુરુષે તે દિવસે બ્રહ્મકુચ વ્રત પણ કરવું જોઈએ। તે દિવસે ઉપવાસ કરીને રાત્રે પંચગવ્યનું પાન કરવું અને જીતેન્દ્રિય રહેવું। કપિલા ગાયનું મૂત્ર, કાળી ગાયનું છાણ, સફેદ ગાયનું દૂધ, લાલ ગાયનું દહીં અને કાબરી ગાયનું ઘી લઈને ભેગું કરવું। તેમાં કુશોદક મિલાવી દેવું
આ જ પંચગવ્ય અને બ્રહ્મચર્ય કુર્શ પીવામાં આવે છે. ત્યાર પછી પ્રાતઃકાળે દર્ભયુક્ત જળથી સ્નાન કરી દેવતાઓનું તર્પણ કરવું. પછી બ્રાહ્મણોને ભોજન વગેરેથી સંતુષ્ટ કરીને સ્વયં મૌન રહીને ભોજન કરવું. આ બ્રહ્મકુચ વ્રત સર્વ પાપોનું નાશક છે. બાલ્ય અવસ્થા, કુમારાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પણ જે પાપ કરવામાં આવ્યું છે તે બ્રહ્મકુવર્ચ વ્રતથી તત્કાળ નષ્ટ થાય છે. હે નારદ, આ જ દિવસે પાષાણ વ્રત પણ હોય છે, તેનો પરિચય સાંભળો. દિવસે ઉપવાસ કરીને રાત્રે ભોજન કરવું. ગંધ વગેરેથી ગૌરદેવીની પૂજા કરવી અને તેમને ઘીમાં બનાવેલી પાષાણના આકારની પીઠી અર્પણ કરવી. સ્વયં પણ આ જ પ્રસાદ ગ્રહણ કરવો. હે દ્વિજશ્રેષ્ઠ, શાસ્ત્રોક્ત વિધિથી આ વ્રતનું આચરણ કરીને મનુષ્ય ઐશ્વર્ય, સુખ, સૌભાગ્ય તથા સુંદર રૂપ પ્રાપ્ત કરે છે. માગશર મહિનાની શુક્લ ચતુર્દશીએ શિવજીનું વ્રત કરવામાં આવે છે. તેમાં પહેલા દિવસે એક સમય ભોજન કરવું અને વ્રતના દિવસે નિરાહાર રહીને સુવર્ણમય વૃક્ષની પૂજા કરીને તે બ્રાહ્મણને દાન આપી દેવા જોઈએ. ત્યાર પછી બીજા દિવસે પ્રાતઃકાળે ઉઠીને સ્નાન પછી કમળના ફૂલ, ગંધ, માળા વગેરે દ્વારા ઉમા સહિત ભગવાન મહેશ્વરની પૂજા કરવી. ત્યારબાદ બ્રાહ્મણોને મિષ્ટાન ભોજન કરાવીને તેમને દક્ષિણાથી સંતુષ્ટ કરવા. હે વિપ્રવર, આ શિવવ્રત જે કરે છે, જે આનો ઉપદેશ કરે છે અને જે આમાં સહાયક થાય કે અનુમોદન કરે છે, તે બધાને આ વ્રત ભોગ અને મોક્ષપ્રદ છે. પોષ મહિનાની શુક્લ ચતુર્દશીએ વિરૂપાક્ષ વ્રત હોય છે. તે દિવસે એવું ચિંતન કરીને કે હું ભગવાન કપદીશ્વેશ્વરનું સામિપ્ય પ્રાપ્ત કરીશ. અગાધ જળમાં સ્નાન કરવું. સ્નાન પછી ગંધ, માળા, નમસ્કાર, ધૂપ, દીપ અને અન્ન સંપત્તિ એક વિરૂપાક્ષ શિવનું પૂજન કરવું. ત્યાં ચડાવેલી બધી વસ્તુઓ બ્રાહ્મણને આપીને મનુષ્ય દેવલોકમાં દેવોની જેમ આનંદનો અનુભવ કરે છે. માઘ કૃષ્ણ ચતુર્દશીએ યમ તર્પણ કરવાનું વિધાન છે. તે દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને સર્વ પાપોથી છુટકારો થઈ જાય તે માટે શાસ્ત્રોક્ત 14 નામો દ્વારા યમનું તર્પણ કરવું. ત્યારબાદ બ્રાહ્મણોને ખીચડી અને સ્વયં પણ મૌનપૂર્વક તે જ ભોજન કરવું. હે દ્વિજશ્રેષ્ઠ, ફાગણ મહિનાની કૃષ્ણ ચતુર્દશીએ શિવરાત્રિ વ્રત હોય છે. તેમાં દિવસે રાત્રે નિર્જર ઉપવાસ કરીને એકાગ્ર ચિત્તે ગંધ વગેરે ઉપચાર તથા જળ, બિલીપત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય, સ્તોત્રપાઠ અને જપ વગેરેથી કોઈ સ્વયંભૂ વગેરે લિંગની અથવા પાર્થિક લિંગની પૂજા કરવી. પછી બીજા દિવસે તે જ ઉપચારો વડે પૂજન કરીને બ્રાહ્મણોને મિષ્ટાનનું ભોજન કરાવવું અને દક્ષિણા આપીને વિદાય કરવા. આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય મહાદેવજીની કૃપાથી દેવતાઓ દ્વારા સન્માનિત થઈને દિવ્ય ભોગ પ્રાપ્ત કરે છે. ફાગણ મહિનાની શુક્લ ચતુર્દશીએ ભક્તિપૂર્વક ગંધ વગેરે ઉપચારોથી દુર્ગા દેવીની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને સ્વયં એક સમય ભોજન કરવું. હે નારદ, જે આ પ્રમાણે દુર્ગા વ્રત કરે છે તે આલોક અને પરલોકમાં પણ મનોવાંછિત ભોગ પ્રાપ્ત કરે છે.
ચૈત્ર મહિનાની કૃષ્ણ ચતુર્દશીએ ઉપવાસ કરીને કેદાર તીર્થનું જળ પીવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. બધા જ ચતુર્દશી વ્રતોની ઉદ્યાપનની સામાન્ય વિધિ બતાવવામાં આવી છે. એમાં 14 કળશ મૂકવા અને બધાની સાથે સોપારી, અક્ષત, મોદક, વસ્ત્ર અને દક્ષિણા દ્રવ્ય હોય છે. ઘડા તાંબાના અથવા માટીના નવા જ હોવા જોઈએ. વાંસના 14 દડા અને તેટલા જ પવિત્ર આસોના પાત્ર તથા યજ્ઞોપવીતોની પણ વ્યવસ્થા કરવી જોઈએ. બીજી બધી વિધિ જે તે વ્રતોની સાથે જે પ્રમાણે સૂચવી છે તે જ પ્રમાણે કરવી જોઈએ. તો અહીંયા નારદ પુરાણનો 186મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 187મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું કે 12 મહિનામાં આવતી પૂર્ણિમા અને અમાવસ્યા એના વ્રત અને સત્કર્મોની વિધિ અને મહિમા. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.